નમસ્તે બાળમિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 14 ભારત ભૂસ્તરીય રચના પૃષ્ઠ 2 ભાગ 6. બાળમિત્રો, આપણે સૌપ્રથમ આગળના જે વિભાગની અંદર માહિતી મેળવી તેના વિશે ટૂંકમાં માહિતી લઈએ. તો તેની અંદર આપણે ખડકની રચના કઈ રીતે થાય છે તેના વિશે આપણે માહિતી મેળવી. જે અંતર્ગત આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક વિશે માહિતી મેળવી ગયા. ત્યાર પછી ખનિજો વિશેની પણ આપણે માહિતી છે એ મેળવી ગયા. ત્યારબાદ હવે આપણે જમીન અને તેનું નિર્માણ છે એ કઈ રીતે થાય છે એના વિશે આપણે માહિતી છે એ મેળવવાની છે. પૃથ્વી પર આ જમીનની રચના કઈ રીતે થઈ અને ભારતના વિવિધ વિસ્તારોની અંદર કયા પ્રકારની જમીન આવેલી છે તેના વિશે વિસ્તૃત માહિતી છે એ મેળવીએ. જમીન એ ખેતી માટે મૂળભૂત સંસાધન છે. બાળમિત્રો, ખેતી જો આપણે કરવી હોય તો એના માટે થઈ અને જમીન છે એ ખૂબ જ જરૂરી છે. બીજા સાધનો છે, બિયારણો છે એ તો જરૂરી છે, પણ સૌથી વધારે જરૂરી હોય તો તે છે જમીન. ખેતી કરવા માટે થઈ અને જમીન છે એ ખૂબ જ જરૂરી છે. તેથી જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આપણે જોઈએ તો જમીન છે એ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ મહત્ત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પર જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જૈવિક અને અજૈવિક દ્રવ્યો વિશે આગળના ધોરણમાં તમે માહિતી મેળવી ગયા છો. હા, બસ બાળમિત્રો, જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો જ સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ છે એ રહેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જમીન કોને કહેવાય છે એની અહીંયા તમને વ્યાખ્યાની સમજૂતી આપેલી છે કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન તરીકે છે એ ઓળખવામાં આવે છે. બાળમિત્રો, આગળ તમે ધોરણ 8માં એના વિશે વિસ્તૃત માહિતી મેળવી ગયા કે પૃથ્વીની રચના કેમ થઈ, તેના પર મૃદાવરણની રચના કેમ થઈ, એના વિશે તમે ટૂંકમાં માહિતી મેળવી જ ગયા છો. એ જ પૃથ્વીના ઉપરના જે પોપડો છે તેને આપણે કહીએ છીએ જમીન. હવે એ જમીનનું નિર્માણ કઈ રીતે થયું, એટલે કે જમીન બની છે તો કઈ રીતે એ બની એના વિશે માહિતી મેળવીએ. જમીન એ ખડકોના ખવાણોથી ફલિત છે એ પેદાશ છે. હવે ખવાણ વિશેની માહિતી છે એ મેં તમને આગળના વિભાગમાં છે એ સમજૂતી આપેલી છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી છે એ ખવાણ થતાં ખડકોનો ભૂક્કો છે એ બને છે. હવે જમીનનું નિર્માણ થયું તો પહેલાં કઈ રીતે થયું, તો કે એના માટે આપણે આગળ જે વિભાગમાં સમજૂતી ખડકોની મેળવી કે ખડકો રચાણા. હવે ફરી પાછી ટૂંકમાં તમને માહિતી કહું કે જે ભૂગર્ભની જે ગરમી હતી મેઘમાં એ બહાર આવે છે અને જે ઠરે છે, ઘણી વખત પૃથ્વીના અંદરના ભાગમાં એ ઠરે છે તો ઘણી વખત બહારના ભાગમાં એ ઠરે છે. એ ઠરે છે પછી એનું નિર્માણ થાય છે ખડક તરીકે, એટલે ખડક બન્યા. હવે એ ખડકોનું ખવાણ થાય છે. તો ખવાણ કોના દ્વારા થાય છે,
તો કે તાપમાન એટલે કે ગરમીને હિસાબે વરસાદ છે, હિમ છે, જે બરફ પડે છે, પછી હવા આપણે જોઈએ છીએ ઘણી વખત જોરદાર પવનો પણ ફૂંકાય છે, એ જ હવા એ પવનો. વનસ્પતિ છે અને જીવજંતુઓ આવા બધા પરિબળો દ્વારા જે ખડકો છે એ ખડકોનો ભૂક્કો બને છે અને ભૂમિ આવરણ છે એ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે ભળે છે, જે રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. હવે રેગોલિથ કોને કહેવામાં આવે છે એના વિશે તમને માહિતી છે કે જે ખડકોના ભૂક્કો હોય છે એની અંદર એક ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણની અંદર જે નાના મોટા ટુકડા હોય ખડકોના, જે કાંકરા અને માટીને રજ હોય, આ બધાને રેગોલિથ કહેવાય. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જ હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો જેવા કે હવા અને પાણી ભળે છે, મિક્સ થાય છે એમ કે, અને છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમય સુધી ચાલે છે. હવે જમીન કઈ રીતે બની એના વિશે તમને ટૂંકમાં માહિતી ફરી પાછી આપું તો જે ખડક હતું એ ખડકનું ખવાણ થયું એટલે એ ખડકો છે એ છૂટા પડ્યા. હવે એ છૂટા પડ્યા પછી એની અંદર છે એ હવા અને પાણી છે એ મિશ્રિત થાય છે એટલે ભળી જાય છે અને એક જમીનનું નિર્માણ થાય છે. આ જમીનનું નિર્માણની જે પ્રક્રિયા છે એ કોઈ 1-2 વર્ષ નહીં પણ ઘણા લાંબા વર્ષો પછી આ જમીનનું આખી નિર્માણની છે એ પ્રક્રિયા છે એ થાય છે ને પછી જમીન છે એ બને છે. તો ભારતની અંદર જમીનો છે એ કયા કયા પ્રકારની જોવા મળે છે તો તેના વિશે વિસ્તૃત માહિતી આપું તો આગળ ધોરણની અંદર ક્યાંક તમે રેતાળ જમીન, લાલ જમીન, કાળી જમીન એવી માહિતી છે એ તમે મેળવી ગયા. બસ એ જ રીતે અહીંયા આપણે જોઈએ કે ભારતની અંદર તમે જુઓ તો 6 પ્રકારની જમીન છે એ જોવા મળે છે. જે અંતર્ગત કાળી જમીન, કાપની જમીન, રાતી જમીન, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. ફરી પાછું કહું તો ભારતની જમીનોને નીચે મુજબ 6 પ્રકારોમાં વહેંચવામાં આવેલા છે. જેમાં એક કાપની જમીન, બીજું કાળી કે રેગુર. હવે કાળી જમીન છે તેને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. ત્યાર પછી રાતી જમીન, ત્યાર પછી ચોથો પ્રકાર પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, છઠ્ઠું પર્વતીય જમીન અને છઠ્ઠું છે રણ પ્રકારની જમીન. અહીં બાળમિત્રો તમને આપેલા ચાર્ટની અંદર ભારતની અંદર કયા વિસ્તારમાં કેવા પ્રકારની જમીન છે એ આવેલી છે એના માટે છે એ તમને ચાર્ટ બતાવવામાં આવેલો છે. આ ચાર્ટની મદદથી તમે ભારતમાં આવેલી જમીન છે એના વિશે વિસ્તૃત વિગત છે એ જોઈ શકો છો. જે અંતર્ગત આ પીળા રંગનો જે તમને પટ્ટો આખો જોવા મળે છે આ કાપની જમીન. હવે કંઈક ટૂંકમાં તમે વિચાર કરો કે આગળ આપણે ક્યાંક નદીઓ વિશે સમજી ગયા કે ઉત્તરનું મેદાન પ્રદેશ, આ નદીઓનું મેદાન પ્રદેશ. તો આ મેદાન પ્રદેશ શેનાથી રચાય તો નદીઓ દ્વારા રચાણું છે. તો એમાં કાપ હોય તો એના ઉપરથી તમને થોડીક સમજૂતી તો મળી જ જાય કે આ કાપની જમીન છે. એ પછી આપણે કાળી જમીન છે તો કાળી જમીન છે એ તમને અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં છે, પછી મધ્ય ભારત છે, દક્ષિણ ભારત છે એની અંદર જોવા મળશે. ત્યાર પછી રાતી જમીન છે, આ લાલ પ્રકાર જે જગ્યાએ તમને જોવા મળે છે ત્યાં તમને રાતી જમીન છે એ જોવા મળે છે. ત્યાર પછી લેટેરાઇટ જમીન છે એ ખાસ કરીને આ કિનારાનો પ્રદેશ છે. અહીંયા તમે જોઈ શકો છો આ બધી છે એ લેટેરાઇટ જમીન છે. ત્યાર પછી પર્વતીય. હવે પર્વતીય પ્રદેશ વિશે આગળ આપણે સમજૂતી મેળવી ગયા. તો ત્યાં જે જમીનનું નિર્માણ થયું છે એ પર્વતીય પ્રદેશની જમીન. ત્યાર પછી રણ પ્રકારની. તો ભારતની અંદર તમને ખ્યાલ
છે જ કે વાયવ્યની અંદર રણ પ્રદેશ આવેલો છે. તો તમને એમ થાય કે ત્યાં જમીન, હવે રણ પ્રદેશ અલગ છે, પણ ત્યાં જે જમીન છે એની અંદર રેતી છે એ મિશ્રિત છે. એટલે ત્યાં જે જમીનનું નિર્માણ થયું છે એ રણ પ્રકારની જમીન છે એ આપણે જોવા મળે છે. ત્યાર પછી સૌપ્રથમ આપણે જે વિવિધ પ્રકારની જમીનો છે એ જમીનના પ્રકારો વિશે સમજૂતી મેળવીએ. હવે એની અંદર એ જમીન જે છે એ કઈ રીતે રચાયેલી છે, ત્યાર પછી એ ભારતના કયા વિસ્તારમાં આવેલી છે, એ ફળદ્રુપ છે કે નથી, એવી વિગત છે એ વિસ્તૃત છે એ સમજીશું. જેમાં સૌપ્રથમ જોઈએ તો કાપની જમીન. કાપની જમીન દેશના મોટા વિસ્તારમાં છે એ જોવા મળે છે. તે મુખ્યત્વે ઉત્તરનો મેદાનો, કિનારાના મેદાનો અને છત્તીસગઢ બેસિનમાં આવેલી છે. બેસિન એટલે મેદાન. હવે મેદાન પ્રદેશ એટલે કઈ રીતે, તો કે નદી છે એ જે વિસ્તારમાંથી પસાર થઈ છે ત્યાં આસપાસનો જે આખો વિસ્તાર છે એને નદીનો મેદાન પ્રદેશ કહેવાય, એટલે જ એ બેસિન. હવે હમણાં જ મેં તમને માહિતી કીધી કે ભારતના ઉત્તરના મેદાનમાં જોવા મળે છે, પછી કિનારાના મેદાનો છે ત્યાં તમે જોવો છો કે મુખ ત્રિકોણ પ્રદેશ આવેલા છે. તો એ વિસ્તારની અંદર પણ કાપની જમીન છે એ જોવા મળે છે. કાપની જમીનના બે પ્રકારો છે, એક ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપથી બનેલી નવા કાપની જમીન ખદ્દર નામે ઓળખાય છે. આવી જમીનની મોટી નદીઓના નજીકના ક્ષેત્રોમાં છે એ જોવા મળે છે. બાળમિત્રો, આગળના જ વિભાગની અંદર આપણે ખદ્દર અને બાંગર વિશે છે એ વિસ્તૃત છે એ માહિતી મેળવી ગયા કે એની રચના કઈ રીતે થઈ. નદીઓના ઉપરવાસમાં આવેલી જૂના કાપની જમીનનો બાંગર કહેવાય છે. આખો જમીન વિસ્તાર છે એ કઈ રીતે રચાય છે. હવે અહીંયા બાળમિત્રો તમને એમ થશે કે જ્યાંથી નદી વહે છે એટલો જ વિસ્તાર છે એ ફક્ત એનું મેદાન છે એ જ એની જમીન છે એ રચાયેલું છે. તો એવું નથી બાળમિત્રો, જમીન જ્યાંથી આગળ વહેતી જાય છે અને અનેક કિલોમીટર દૂર સુધી છે એ એનું મેદાન પ્રદેશ છે એ રચાયેલું હોય છે. અહીં આપણે ખદ્દર અને બાંગર વિશે પણ માહિતી એ જ દ્રષ્ટિએ સમજવાની છે. ખદ્દર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે, જ્યારે બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન હોય છે, પરંતુ એકંદરે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન છે એ આવેલી છે. હવે અહીંયા બાળમિત્રો તમે જો તો કાપની જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ છે. તમને ખ્યાલ હશે, જે પણ કાંઈ ખેતરો નદીની આસપાસના વિસ્તારોમાં હોય છે ત્યાં પુષ્કળ પ્રમાણની અંદર છે એ પાક છે એ ઉગી નીકળે છે. તો એકંદરે કાપની જમીન છે એ ખૂબ જ છે એ ફળદ્રુપ જોવા મળે છે. અને તેમાં પણ આપણે આગળ જોઈ ગયા ઉત્તરનું મેદાન. હવે ઉત્તરનું મેદાન છે તો એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય, થોડુંક નકશા ઉપરથી તમે વિચાર કરો તો એમાં તમને જોવા મળશે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આવા અનેક રાજ્યોની અંદર તમે જુઓ તો કાપની જમીન છે એ આવેલી છે. ત્યારબાદ કાળી જમીન. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ગુજરાતમાં છે એ આવેલી છે. તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે. હવે કાળી જમીન છે એ કઈ રીતે રચાય છે, તો કે રૂપાંતરિત ખડકો છે એનું જે ખવાણ થયું છે એના દ્વારા છે એ આ કાળી જમીનનું નિર્માણ થયું. તે કસદાર અને ચીકણી હોય છે અને ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા છે એ ધરાવે છે. હવે અહીંયા તમે જો તે કસવાળી અને ચીકણી છે અને સાથે સાથે ભેજને લાંબા સમય સુધી છે એ જાળવી રાખે છે. ભેજ એટલે કે પાણી. આપણે જમીનની અંદર તમે જો તો ઘણી જમીન છે એમાં ભેજ છે લાંબો સમય સુધી સંગ્રહી રાખવાની એની શક્તિ હોતી
નથી, પણ કાળી જમીન છે એ લાંબા સમય સુધી છે એ ભેજને છે એ જાળવી રાખે છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે એને ઓળખવામાં આવે છે, અથવા તો તેને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રના વિસ્તારમાં તમે જુઓ તો આવી કાળી જમીન છે એ જોવા મળે છે, કેમ કે આપણે ત્યાં પાકમાં ખાસ કરીને કપાસનું વાવેતર છે એ વધુ પ્રમાણની અંદર લેવામાં આવે છે. તો આપણી ત્યાંની જમીન છે એ કાળી જમીન છે, તો આપણે ત્યાં એ જોવા મળે છે. એ જ રીતે ભારતના મહારાષ્ટ્રના પ્રાંતમાં પશ્ચિમ મધ્યપ્રદેશ, જો આખો મધ્યપ્રદેશ વિશે તમને અહીં માહિતી નથી આપી, પશ્ચિમી મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને આપણા ગુજરાતની અંદર આ કાળી જમીન છે એ જોવા મળે છે. ત્યાર પછી રાતી જમીન. ભારતમાં રાતી જમીન મોટાભાગે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર પૂર્વના રાજ્યમાં છે એ આવેલી છે. હવે એનું નિર્માણ છે એ કયા ખડકો દ્વારા થયું છે? તો કે તે ખાસ કરીને અગ્નિકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો દ્વારા છે એ આ જમીન નિર્મિત થયેલી છે. તેનો રાતો રંગ તેમાં રહેલા લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને આભારી છે. હવે એમાં ખાસ કરીને તમે જુઓ તો એનો રંગ છે એ રાતો છે. તેનું કારણ શું છે? તો કે એમાં રહેલા જે લોહ તત્વ છે અને એની અંદર ભળેલા સેન્દ્રિય તત્વો, એના પરિણામ સ્વરૂપે જ તમે જુઓ તો એનો રંગ છે એ રાતો જોવા મળે છે. જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે, ત્યારે તે છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. હવે જે વિસ્તારની અંદર આપણે જોઈએ કે જમીનના કણો ઘણા બારીક છે અને થરે એનો જાડો હોય છે, ત્યાં તે છિદ્રાળુ અને ઉપજાઉ છે એ જોવા મળે છે. ત્યારબાદ પડખાઉ કે લેટેરાઇટ જમીન. પડખાઉ જમીન પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, અસમ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રાવ્ય ક્ષારોને ધોઈને પડખાઉ જમીન છે એ બને છે. હવે પડખાઉ જમીન છે એ કઈ રીતે બને છે એની માહિતી છે કે ભારે વરસાદ. હવે ભારે વરસાદ આપણા ભારતના કયા વિસ્તારમાં વધારે પડે છે એ દૃષ્ટિએ તમે વિચારો તો ભારતમાં દક્ષિણે પશ્ચિમ બાજુ તમે જુઓ તો અરબ સાગર આવેલો છે, તો ત્યાં કિનારાના જે પ્રદેશ છે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. સાથે સાથે આપણે પૂર્વની અંદર તમે જુઓ તો ઓડિશા છે, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, એટલે ત્યાં ખૂબ જ ધોધમાર વરસાદ પડે છે. તો એવા વિસ્તારોની અંદર અહીંયા જોઈએ કે જે જમીન વિસ્તાર છે એમાંથી રચાયેલો છે. ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રાવ્ય ક્ષારો ધોવાઈને પડખાઉ જમીન છે એ નિર્માણિત થાય છે. ધોવાઈ ગયેલા પડમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વોના સંયોજનોનું પ્રમાણ હોવાથી તે રાતી દેખાય છે. પડખાઉ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ છે એ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીંયા આપણે જોઈએ કે જે ધોવાણ થાય છે એના પરિણામ સ્વરૂપે છે એ આ જમીન નિર્મિત થાય છે, એટલે એ ઓછી ફળદ્રુપતા છે એ ધરાવે છે. કેમ? તો કે તેની અંદર જૈવિક દ્રવ્યોનું જે પ્રમાણ છે એ ખૂબ જ ઓછી માત્રામાં છે એ જોવા મળે છે. ત્યાર પછી પર્વતીય જમીન. ભારતમાં પર્વતીય જમીન હિમાલય અને પૂર્વ પર્વતશ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. પર્વતીય પ્રદેશ વિશે થોડીક માહિતી તમને કહું તો આગળ આપણે પ્રાકૃતિક વિભાગોની અંદર પહેલો વિભાગ ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિશે કંઈક માહિતી મેળવી ગયા. હવે એ પર્વતીય પ્રદેશ છે એ આખો ડુંગરાળ જ છે, તો
તો ત્યાં જે જમીનનું નિર્માણ થયેલું છે, હવે એમાં પણ ખાસ કરીને ઉત્તરનો વિસ્તાર છે અને પૂર્વનો પણ વિસ્તાર, પણ પૂર્વમાં પણ ઉત્તરનો જ વિસ્તાર. એ બધા વિસ્તારની અંદર તમે જુઓ કે જે જમીન નિર્માણ થયેલું છે એનો પ્રકાર પર્વતીય જમીન છે એ જોવા મળે છે. જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો છે એ વધુ હોય છે. અહીંયા જૈવિક દ્રવ્યનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે જોવા મળે છે, કેમ કે વરસાદનું પ્રમાણ પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળતું નથી, જેથી કરીને જૈવિક દ્રવ્યો છે એની સંખ્યા છે ઘટતી નથી. શિવાલિક પર્વતશ્રેણી પર આ જમીન ઓછા કસવાળી, અપરિપક્વ, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી છે એ જોવા મળે છે. હવે શિવાલિકની પર્વત શ્રેણી વિશે આપણે આગળ માહિતી મેળવી ગયા છે. એ વિસ્તારની અંદર તમને માહિતી છે એ આપવામાં આવી છે કે ત્યાં આ જમીન છે એ ઓછા કસવાળી છે એ જોવા મળે છે અને અપરિપક્વ છે. રેતાળ પણ જોવા મળે છે, છિદ્રાળુ છે અને જૈવિક દ્રવ્યોનો અભાવ પણ અહીં છે એ જોવા મળે છે. ત્યાર પછી રણ પ્રકારની જમીન. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રોમાં છે એ આવેલી જોવા મળે છે. અહીં બાળકો ગુજરાત એટલે આપણે આખું ગુજરાત એવો વિચારવાની જરૂરિયાત નથી. ગુજરાત ઉપરથી તમે માહિતી મેળવી શકો છો કે આપણે ત્યાં કચ્છની અંદર જ છે એ રણ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. તો એવી જ રીતે રાજસ્થાનમાં આખે રાજસ્થાન એમ નહીં, અને ખાલી થરનું રણ છે ત્યાંનું જ નહીં, પણ એ રણ છે એ પવનો દ્વારા આગળ રણને વધારે છે. એટલે એ જે જમીનની અંદર રણના કણો આવેલા છે, એટલે એ જે જમીનનું નિર્માણ થયું છે એ રણ પ્રકારની જમીન તરીકે છે એ ઓળખવામાં આવે છે. અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવે છે, તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડી આવીને જમા થઈ છે. હવે તમને એમ થાય સિંધુ ખીણ, હવે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે આપણે આગળ માહિતી છે એ કંઈક મેળવી ગયા, આગળના ધોરણની અંદર પણ મેળવી ગયા, અને આગળ મેં તમને પંજાબ વિશે માહિતી આપેલી હતી. એ પંજાબ એટલે સિંધુ ખીણની જે વિસ્તાર છે ત્યાંથી પણ રેતી છે એ આગળ આવેલી છે. એટલે ત્યાં છે એ આવી પ્રકારની જમીન છે એ જોવા મળે છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યની ઓછપ પણ છે એ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ છે એ સારું છે અને ક્ષારતા ઓછી છે, ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે. અહીં તમે જુઓ કે રણ પ્રકારની જમીન છે એ રણની અહીંયા વાત નથી કરવામાં આવી, પણ રણ પ્રકારની જમીન તમને પંજાબની અંદર ખબર જ છે ઘઉંનો ભંડાર તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ ઘઉં છે એનું ઉત્પાદન સારું થયું છે. તો એના માટે કયું પરિબળ ભાગ ભજવશે? તો કે અહીંના વિસ્તારમાં જ્યાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે, ત્યાં સિંચાઈની સગવડો આપીને બાળમિત્રો ત્યાં તમે જો કે કોઈ વિશાળ એવી નદીઓ વહેતી જતી નથી, પણ આગળના ધોરણમાં સિંચાઈ વિશે તમે સમજૂતી મેળવી જ ગયા છો. તો સિંચાઈની સગવડ આપીને એવા વિસ્તારોની અંદર છે એ ખેતી સારા પ્રમાણની અંદર થયેલી છે એ જોવા મળે છે. તો અહીં બાળમિત્રો તમે ભારતની અંદર જે જમીનના વિવિધ પ્રકારો છે એ આવેલા છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવી. તે અંતર્ગત સૌપ્રથમ જમીનનું નિર્માણ કઈ રીતે થયું, એટલે જમીનનું એટલે ભારતમાં જ કઈ રીતે થયું એમને, એમાં સૌપ્રથમ આપણે પૃથ્વીના પોપડાની વાત છે એ સમજી ગયા કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે, પડ છે, એને આપણે જમીન તરીકે છે એ ઓળખીએ છીએ. ત્યાર પછી એ જમીનનું નિર્માણ, એ જમીન કઈ રીતે રચાઈ બની એના વિશે માહિતી મેળવી ગયા. ત્યાર પછી ભારતની અંદર જે જમીનોના વિવિધ પ્રકારો આવેલા છે, જે અંતર્ગત સૌપ્રથમ કાપની જમીન, ત્યાર પછી કાળી કે રેગુર જમીન, ત્યાર પછી રાતી જમીન, ત્યાર પછી પર્વતીય જમીન, પડખાઉ કે લેટરાઇટ જમીન,
રણ પ્રકારની જમીન, આ 6 પ્રકારની જમીનના આપણે વિવિધ પ્રકારો વિશે માહિતી છે એ મેળવી ગયા. આમ બાળમિત્રો, અહીં આપણે જમીનના વિવિધ પ્રકારો છે એ સમજ્યા. તે અંતર્ગત કઈ જમીન વધારે ફળદ્રુપ છે એના વિશે પણ આપણે માહિતી છે એ મેળવી ગયા. રણ પ્રકારની જમીનની અંદર તમે જુઓ તો ક્ષારનું પ્રમાણ છે વધારે હોય, તે વધારે છિદ્રાળુ હોય, તેથી ઉપજાવ બહુ રહેતી નથી. પણ અમુક વિસ્તારની અંદર સિંચાઈની સુવિધાઓ છે, જમીનનું જે પ્રમાણ છે એ સારું છે, તેથી કરીને ત્યાં ખેતી સારી થાય છે, એના વિશે પણ આપણે માહિતી છે એ મેળવી ગયા. તો સૌથી વધારે ફળદ્રુપ હોય એવી જમીન પ્રકારમાં આપણે કાળી જમીન છે, કાપની જમીન છે, એના વિશે પણ આપણે માહિતી છે એ મેળવી ગયા. આમ બાળમિત્રો, આ જે પાઠ 14મો છે એની અંદર આપણે સૌ પ્રથમ જે ભારતના પ્રાકૃતિક પ્રદેશો છે એવા આપણે પ્રદેશો 5માં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાન પ્રદેશ અને દ્વીપ સમૂહો વિશે માહિતી વિસ્તૃત છે એ મેળવી ગયા. ત્યાર પછી બાળમિત્રો આપણે ખડક વિશે સમજૂતી લીધી. ખડક અને ખનિજો દ્વારા છે એ જમીનની રચના થયેલી હોય એવા એના પ્રકારો વિશે જોઈ ગયા. ખનિજોની અંદર ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો, સંચાલન શક્તિ માટેના જે ખનિજો છે એની વિશે માહિતી મેળવી ગયા. ત્યાર પછી ભારતની અંદર વધારે વિસ્તારની અંદર કયા કયા ખનિજો છે એ પ્રાપ્ત થાય છે એના વિશે પણ આપણે માહિતી છે એ મેળવી ગયા. ત્યાર પછી જમીનનું જે નિર્માણ છે એના વિશે વિસ્તૃત વિગતવાર ચર્ચા કરી. બાળમિત્રો, ધોરણ 9ની જે નકશાપૂર્તિ છે એની અંદર બાળમિત્રો, જમીનના જે વિવિધ પ્રકારો છે એના ચાર્ટ દ્વારા તમને માહિતી આપેલી છે. એની સાથે તમે જમીનોના જે પ્રકારો છે ભારતના કયા ક્ષેત્રની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે એ વધારે વિસ્તૃત છે એમાં સમજૂતી છે એ મેળવી શકશો. તો બાળમિત્રો, પાઠ જે 14મો છે એ અહીં પૂરો થાય છે. નમસ્તે બાળમિત્રો.